ગીતાબેન ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચનમુક્તારો, સૌ પાવપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનજી મંગલાચરણ બોલાવજો. ગીતાબેન ફોલો કરજો પ્લીઝ. હા. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. सत्यम निश्चय वन्द्य है. तेत्रिशकोटि दैवगण, तेत्रिश कोटि दैवगण, ईश्वहितार्थे स्वागतम्. विश्वहितार्थे स्वागतम्. जग कल्याणक यज्ञ में, जग कल्याणक यज्ञ में, मंगलमय जो आशीषम, मंगलमय द्यो आशीषम. वेद स्वरूपी मूर्तमो, सिद्ध स्वरूपी मूर्तमो, गलती भूल को माफी दो, गलती भूल को माफी दो. व्यवहारे सद्बुद्धि हो, व्यवहारे सद्बुद्धि हो, निश्चय में अभिवृद्धि दो, निश्चय में अभिवृद्धि दो. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय
સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પરેશાનજી, જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ. આપણે શરૂઆત કરીએ. પ્રશ્નો લઈએ કે સાહેબ તમારે કોઈ પદ લેવું છે? નાના પ્રશ્ન લઈ લો. ઓકે 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 સાહેબ, ઓકે. અશુંભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ બોલો સાહેબ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, આપે એક સત્સંગમાં એવી વાત કરેલી હા કે મનુષ્ય એકલા જ કલ્પના વાળા છે, હા પ્રાણીઓ કલ્પના વાળા નથી. હે પ્રાણીઓ કલ્પના વાળા નથી. હા પછી આગળ એમાં એવી વાત કરેલી કે કલ્પનાથી કાળના 3 ભાગ પડે છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. હા કલ્પના જ પાછા વર્તમાનમાં લાવે છે. હે કલ્પના જ પાછા વર્તમાનમાં લાવે છે. હા કલ્પનાથી જ વર્તમાનમાં રહેવાનું છે. હા તો હવે મારે સમજવું એ છે કે કલ્પનાથી કાળના 3 ભાગ પડે છે એટલું તો સમજાય છે, પણ હા. કલ્પના જ વર્તમાનમાં લાવે છે અને કલ્પનાથી જ વર્તમાનમાં રહેવાનું છે. આ બે વાક્ય મને આ થોડું ક્યારે સમજાય. વાત કરી? મને તો યાદ નથી તો સાહેબ. આપના સત્સંગમાંથી જ છે આ. એવું? હા, હવે જયા રેફરન્સ જોવો પડે સાહેબ, કારણ કે આ કલ્પનાથી વર્તમાનમાં રહે એ જરાક આમ તેમ લાગે છે, પણ છતાં એમાં એવું છે કે હવે એમાં એવું છે કે એક કલ્પના વિભાવ સ્વરૂપે હોય ત્યારે કલ્પના બરોબર સમજાય આપણને, બરાબર બરાબર પણ જયારે સ્વભાવ સ્વરૂપે થાય ત્યારે કલ્પ સ્વરૂપ થઈ જાય. બરાબર. એટલે પછી પોતાના કલ્પ સ્વરૂપનો પોતે ફાયદો ઉઠાવે ત્યારે એ કલ્પનાથી વર્તમાનમાં રહેવાય, નહીં તો રહેવાય નહીં. હવે ખરેખર એ કલ્પના શબ્દ ના હોય, કંઈક બીજું આગળ પાછળ હોવું જોઈએ, પણ હવે છતાં તમે કહો છો તો આ રીતે આપણે લેવાય. સ્વામીજી, સ્વભાવ સ્વરૂપ. હરેચરણજી, હાજી. પેલું શુદ્ધ વિકલ્પ કીધો છે ને? હે શુદ્ધ વિકલ્પ કીધો છે. હું શુદ્ધાત્મા જો શુદ્ધ વિકલ્પ છે, હા હા અશુદ્ધની સામે શુદ્ધ વિકલ્પ આપ્યો છે. હા હા એના આ સંદર્ભમાં કલ્પના છે ને એ 2 જાતની કલ્પના છે. જયારે વિભાવમાં હોય ત્યારે કલ્પના સ્વરૂપે છે, એ તમને સંસ્કાર ભણી લઈ જાય, અવસ્થા ભણી લઈ જાય. અને જ્યારે તમને કલ્પ સ્વરૂપનું ભાન થાય, તમને તમારો શુદ્ધ વિકલ્પ પ્રાપ્ત થાય, ત્યારે એ કલ્પના તમને તમારાથી ભેગું કરે, અભેદ કરતું જાય. ઓલામાં કલ્પના તમને તમારાથી જુદું પાડે, બરાબર. ને અહીંયા કલ્પના તમને તમારાથી એક કરે. હા, પોતાના સ્વરૂપ ભણી લઈ જાય. હા, એટલે તમે કીધું બરાબર, પણ અહીંયા કંઈક રેફરન્સ જોઈએ અથવા તો કંઈક કન્ડિશન હોય. ને કારણ કે કલ્પ સ્વરૂપ પ્રાપ્ત થયું ને, બોલામાં કલ્પ સ્વરૂપ હતું પણ આપણને એનું ભાન નહોતું, એટલે વિશેષ કલ્પના થતી હતી. અને અહીંયા કલ્પના પોતાના સ્વભાવની કલ્પના જ છે, એટલે એને કલ્પના નથી કહેવાતી, એને 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 પોતાનો સ્વભાવ કહેવામાં આવે છે. બરાબર. ખ્યાલ આવે ને? કારણ કે પોતે કલ્પ સ્વરૂપ છે, એટલે જેવો કલ્પે તેવો થઈ જાય. બરાબર. તેવો થઈ જાય. કોઈ કહે કે હું છોકરો છું તો એવું થઈ જાય, હું 45 વર્ષ છું તો એવું થઈ જાય, એવી અસરો થવા માંડે. અસરો થવા માંડે. બરાબર છે. જ્ઞાન વાળો છું બોલે તો એવું થઈ જાય. આપણે સાયકોલોજીકલ કઈ છે, સાયકોલોજીકલ છે, એટલે કલ્પનાની વાત આવી રીતે કરી હશે, પણ આગળ પાછળ કંઈક તો હોવું જોઈએ. બરાબર. કોઈક વાક્ય આમ તેમ મિસિંગ છે. બરાબર. આપે જે વાત કરેલી એમાં એમ કે મનુષ્ય એકલા જ કલ્પના વાળા છે, પ્રાણીઓને કલ્પના હોતી નથી એમ. એટલે પ્રાણીઓ હંમેશા વર્તમાનમાં જ હોય છે. મનુષ્યો કલ્પના એટલે વિકલ્પ કરે છે ને, મનુષ્યોને વિકલ્પની સત્તા છે. બરાબર. એક વિકલ્પ તમને સંસાર ભણી લઈ જાય અને એક વિકલ્પ તમને શુદ્ધાત્મા ભણી લઈ જાય.
એને વિકલ્પ કહેવાતો નથી. એને કહેવાતો નથી. બરાબર છે. પણ એને આ દીપકભાઈ કીધું શુદ્ધ વિકલ્પ. શુદ્ધ વિકલ્પ. બરાબર. એમ એટલે એ પછી વિશેષ કલ્પના નથી રહેતી, જે છે તે કલ્પના રહી છે એમ. બરાબર છે. ખ્યાલ આવ્યો ને? બરાબર. વાત સમજાય થોડી ઘણી? હા, સમજાય છે. બરાબર છે, સમજાય છે. વિકલ્પ કેમ કયો હતો કે પોતાના સ્વરૂપથી એક્સેસિવ કલ્પના કરી માટે વિકલ્પ. સ્વભાવની કલ્પના એ તો જ્ઞાની પુરુષની કૃપાથી થઈ જાય, પછી તો એ કલ્પના તમને વર્તમાનમાં લાવી દે, કશે રહી જાય. ભૂત ભવિષ્ય કાળ ક્યારે જાય? જયારે કર્તાપણું છે ત્યાં સુધી, ત્યારે જાય. બરાબર છે. વિકલ્પ છે ત્યાં સુધી. વિકલ્પ ના હોય તો ઓટોમેટિક જ તમે વર્તમાનમાં આવી જાઓ. બરાબર છે. આત્માનો સ્વભાવ શું છે? જોવા જાણવાનો. બરાબર. એટલે વર્તમાન ઓટોમેટિક જ વર્ત્યા કરે. કેટલું નથી વર્તવું એ તમારે એનો પુરુષાર્થ કરવાનો, એટલો પુરુષાર્થ કરવાનો. બરાબર. જાગૃતિ એટલી કાચી પડે છે, પણ આપી દીધું છે બધું પૂરેપૂરું હાથમાં. પૂરેપૂરું આપી દીધું છે. બરાબર છે. સાહેબ બરાબર છે. એટલે આપે જે કલ્પ સ્વરૂપ ની વાત કરી, કલ્પ સ્વરૂપ, એ કલ્પ સ્વરૂપ તો અજ્ઞાન અવસ્થામાં હોય તો છે જ ને? એમ હોય છે જ, બેઉમાં છે. જ્ઞાનની કલ્પના કરે છે, અહીંયા જ્ઞાનની કલ્પના કરે છે. તો કલ્પ તો એ તો કોમન વસ્તુ છે. દિશા ફરી જાય છે. પરેશ છું એ કલ્પના જ છે સાહેબ. બરાબર છે. હા, વિશેષ કલ્પના છે, એટલે એને વિકલ્પ થયો. અને હું શુદ્ધાત્મા છું એ કલ્પના નથી. કલ્પના નથી. એ વાસ્તવિકતા છે. વાસ્તવિકતાની કલ્પના કહેવાય. બરાબર. ચાલે ને? વાસ્તવિકતાને કલ્પના ના કહેવાય. ના કહેવાય, પણ જ્યાં સુધી હજી થયો નથી ત્યાં સુધી તો એને કલ્પના કરવી પડે ને. એટલે અમુક લોકોને શુદ્ધાત્માનું ભાન નથી, તો હું શુદ્ધાત્મા છું બોલે છે તે કલ્પના છે. તો કલ્પના છે. વાહ વાહ, બહુ. ભાન થાય પછી. બરાબર છે. ભાન થયા પછી કલ્પના નથી રહેતી, કારણ કે વાસ્તવિકતા ખુલ્લી થાય છે. વાસ્તવિકતા ખુલ્લી થાય છે, અંશે. બરાબર છે. સમજાય છે. શબ્દ બેવ બાજુ વાપરવો એ એક સાયન્ટિફિક રીતે બરોબર છે, પણ ખરેખર ના વપરાય. એમ ના વપરાય. બરાબર છે. હોય તો ઇટ ઇઝ અ મિસ્ટેક. બરાબર છે. બહુ સરસ. સમજાય છે. હા, બરાબર છે. પેલામાં કલ્પના એટલા માટે નથી કહેવાનું કારણ કે ખરેખર વસ્તુ છે એટલે કલ્પના ના કહેવાય. ના કહેવાય. બરાબર. ખરેખર ની કલ્પના ના હોય. નથી તેને તમે કલ્પના કરો તેને કલ્પના કહેવાય. બરાબર છે. અને ખરેખર ની કલ્પના ના હોય કહેવાય. શું કહ્યું? જે છે તેને કલ્પના ના કહેવાય. બરાબર. બરાબર. ખ્યાલ આવ્યો ને? હાજી, હા, સમજાયું. હા. એક બીજો પ્રશ્ન પૂછું? હા, બોલો. આપતાવાણી 1 માં પાના નંબર 180 ઉપર દાદા કંઈક ભૂલોને લીધે એવી વાત કરે છે કે ભૂલોને લીધે ઊંઘ આવી જાય છે. ભૂલોને લીધે ઊંઘ આવી જાય છે. હા, હું વાંચું છું. અનંત ભૂલો છે. એક મિનિટ કાઢું અશુભાઈ. હા, આપતાવાણી 1 નંબરમાં 180 નંબરનું પાનું. 180 નંબરનું પાનું. હા, તમે જસ્ટ વાંચો ત્યાં સુધી હું કાઢું છું. અનંત ભૂલો છે. સંભળાય છે? હા, બોલો. અનંત ભૂલો છે. ભૂલોને લીધે ઊંઘ આવી જાય છે. નહીં તો ઊંઘશા નહીં. ઊંઘ આવે તો વેરી ગણાય. પ્રમાદચર્યા કહેવાય. શુભ ઉપયોગમાં પણ પ્રમાદને અશુદ્ધ ઉપયોગ કહે છે. શુભ ઉપયોગમાં પણ પ્રમાદને અશુદ્ધ ઉપયોગ કહે છે. એટલે મને આવું સમજવું છે એમાંથી કે ભૂલોને લીધે ઊંઘ આવી જાય છે. એ થોડુંક સમજાતું નથી મને. દેખાય ના ને સાહેબ? તમને દેખાતું નથી. ઊંઘ આવી જાય એટલે દેખાતું નથી એવું? હા, તમને દેખાતું ને ઊંઘ આવી જાય એટલે દેખાતું નથી તમને તમારી ભૂલો છે તે. જો પહેલા વાક્ય એવું લખ્યું છે અનંત ભૂલો છે. હા, બરાબર છે. હા, અનંત ભૂલો છે એટલે શું? હા, મને અનંત ભૂલો એટલે હું હસમુખ થઈને જ બધું કરું છું એમ એ જ માનું છું. કરતા માનું છું. હું કરતા માનું છું. હું પોતે દેહદાર નામદારી છું એ સમજીને કરો છો. બરાબર છે. એવી અનંત ભૂલો છે, માટે ભૂલોને લીધે ઊંઘ આવી જાય છે કારણ કે એને અંધારું થઈ ગયું. બરાબર. એટલે પેલી રાત્રે ઊંઘ કરે એની વાત નથી કરતા ને? અરે બધી વાત. રાત્રે પણ ઊંઘમાં 8 કલાક સુઈ જાય તે ના ચાલે ને.
એટલે રાત્રે જે ઊંઘ આવે છે એ ઊંઘમાં જે નિડરપણું છે, ઊંઘમાં જે સુખ લે છે, ઊંઘમાં બેફામ સૂવે છે, એવું ના હોય એમ. બરાબર. જબરજસ્ત તમને ચાન્સ મળ્યો મનુષ્યપણામાં કે જાગ્રત થાય, પોતાની ભૂલો જુઓ અને કામ કાઢી નાખો. બરાબર. ઊંઘ આવે તો વેરી ગણાય, વેરી એટલે તમારે ખોંચવી લે છે. પ્રમાદ કહેવાય. શુભ ઉપયોગ પણ પ્રમાદ ને અશુદ્ધ ઉપયોગ કહે છે. ખ્યાલ ને? એટલે તમે કોઈ સારું કામ કરો છો એમાંય સુઈ જાવ તો એક પ્રમાદ ગણાય છે સાહેબ. તો આ તો શુદ્ધ ઉપયોગની વાત છે. બરાબર. બધી ભૂલો ભાંગવા કાં તો યજ્ઞ જ્ઞાનીની અથવા મહાત્માની સેવા કરવા માંડવો પડશે અથવા સપુરુષાર્થ કરવો પડશે. નહીં તો તમે આમ દર્શન કરી જાઓ તો ભક્તિનું ફળ મળે પણ જ્ઞાનનું ફળ ન મળે. ભૂલ નથી એવું માનીને બેસી રહે તો ભૂલ દેખાય જ ક્યાંથી? બરાબર. એટલે ભૂલ વધારે ભૂલો છે માટે દેખાતું નથી, એટલે ભૂલ જ નથી લાગતું. બરાબર. ભૂલ શોધવી પડે. એટલે કે જો ભૂલ નથી જ એવું માનીને બેસી રહે તો ભૂલ દેખાય જ ક્યાંથી? પછી નિરાતે સુઈ રહે. બરાબર. ચોખ્ખું લખેલું છે સાહેબ. પોતાની ભૂલ કરડે તેને અમે ઇલેક્ટ્રિકલ ભૂલો કહીએ, અને અંધારી ભૂલો એટલે પોતાની ભૂલો પોતાને ન કરડે. જે ભૂલ કરડે તે તો તરત જ દેખાઈ જાય, પણ જે ના કરડે તે જાણ બહાર જતી રહે. ખ્યાલ આવે ને સાહેબ? ભૂલો એટલે અંધારું કરનાર, જ્ઞાન દર્શન પર આવરણ લાવનાર ને ભૂલ કહેવામાં આવે છે. એટલે ભૂલો ને કર્મ પણ કહેવાય ને, એક જાતનું કર્મ. હા, કર્મ જ કહેવાય, પણ ભૂલો મેન કર્મ એનો વાંધો નથી. કર્મ પણ મેન તમારી પર, તમારા જ્ઞાન દર્શન પર આવરણ લાવનારી વસ્તુ છે. કર્મો જુદી વસ્તુ છે, એ તો ફળ આપીને ચાલ્યું જાય. એટલે ઊંઘ આ કર્મ કહેવાય? ઊંઘ એ કર્મ કહેવાય? ઊંઘ એ બરાબર કર્મ છે, પણ તમે ઊંઘી શું કામ જાઓ છો? ઊંઘ મોટું દર્શન આવરણ કર્મ છે. દર્શનાવરણ કર્મ. બરાબર. દર્શન આવરણ કર્મ એટલે શું કહેવાય? ઓહો, એટલે તમને કશું તે તમે આંધળા છો. બરાબર. થયા પછી તમે આંધળા થયા એનો શું મતલબ? બરાબર છે. એટલે ઉપયોગ મૂકવો પડે, તમારે શોધવી પડે ભૂલ ને. અનંત ભૂલ છે અને આ બાજુ આપણને એક ભૂલ દેખાતી નથી. ઘણી વખત સત્સંગમાં હું કહું છું કે છેવટે દિવસમાં એક ભૂલ તો જોજો, એક ભૂલ. બરાબર. એક ભૂલ દેખાય એવું તો કરજો. બહુ સરસ, બહુ સરસ. તમે તમારા ઘરમાં બેઠા અને તમારા છોકરો સામે આવ્યો તો તમે છોકરાને શુદ્ધાત્મા તરીકે ના જોયો, એ બહુ મોટી ભૂલ છે સાહેબ. ભૂલ છે. આવી તો કેટલી બધી ભૂલો થાય છે. બરાબર છે. હું એ કહેવા માંગુ છું, એ ભૂલને આપણે ગણકારતા જ નથી. આ તો આપણે બોલાચાલી થાય, કોઈનો દોષ દેખાય, અંદર બળતરા થાય ત્યારે ભૂલ માનીએ છીએ. બરાબર છે. બરાબર છે. એ પણ આટલો બધો સત્સંગ સાંભળીએ છીએ એટલે નહીં તો એને ના માનીએ, ને તો બુદ્ધિ તો અંદર આર્ગ્યુમેન્ટ કરે જ છે. બરાબર. આવું કરવું જોઈતું હતું ને આવું થોડી કરે, આવું ના ચાલે. એ તો થાય જ છે. બરાબર છે. આર્ગ્યુમેન્ટ થાય એટલે પતી ગઈ વાત. આર્ગ્યુમેન્ટ શેના માટે કરે? કોનું રક્ષણ કરે તું? આર્ગ્યુમેન્ટ એટલે રક્ષણ કરવું પોતાની જાતનું. બરાબર છે. શું મતલબ? તો પછી જેને ઓગાળવાનો છે, જેના નિમિત્તે બંધાય છે, એનું જ રક્ષણ કરો છો. એટલે આવરણ આવે છે. આવરણ આવે જબરજસ્ત. પછી સુઈ જાઓ તમે. કશું દેખાય ના તો સુઈ જાવ ને. દેખાય તો કેવી રીતે માણસ સુઈ જાય? પિક્ચરમાં સુઈ જાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. જાગૃતિ હોય તો જાગતો રહીએ, પછી ઊંઘ ભૂલ ના હોય તો. પછી તો ઓલી ઊંઘ કેવી હોય કે આમ જસ્ટ ઝોકું આવી જાય, આમ જબરજસ્તી આવી જાય અને પાછો જાગ્રત થઈ જાય. અડધો કલાક, દોઢ કલાક આવી જાય, પાછો જાગ્રત. પછી જયારે ઊંઘ આવે ત્યારે ઊંઘી જાય, પાછો જાગ્રત થઈ જાય. બગાડવો પોસાય નહીં. પોસાય નહીં. વાહ વાહ. ટાઈમ બગાડવો પોસાય નહીં સાહેબ. કેવી રીતના પોસાય? કે આ ચાન્સ મળ્યો સાફ કરવાનો, તો હું કેવી રીતે, હાઉ કેન આઈ લીવ ધીસ? આટલું ગંદુ ઘર પડેલું છે મારું,
અને હું સાફ કરતા કરતા હું બિંદાસ સુઈ જાઉં છું. આટલી ગંદવાળો આવે છે. એક ઘરમાં એક માણસને ગમતા નથી આપણે. ક્યાંય તમારું કોઈ સવડું બોલનાર નથી. તમારું અવળું નીકળે છે. ગંદા તો માલ નીકળે છે. વાણી ગંદાતી નીકળે. વિચારો ગંદા છે. વ્યવહાર સરખા નથી. તો એ આપણને ભૂલ દેખાતી નથી. એ કઈ જાતનું બેભાનપણું. બરાબર છે. કીધું કે જાગૃત થાવ, ભૂલો શોધો, તમારું કામ કાઢો. એટલે દાદાએ જે કીધું છે કે ઊંઘ એટલે કોથળામાં આત્માને બાંધીને સુઈ જવું એમ, એટલે ઈ આ સમજાય છે. આ બરાબર થઈ ગયું ને, અંધારું થઈ ગયું છે. જોવા જાણવાનું બધું બંધ થઈ ગયું. બરાબર છે. જોવા જાણવાનું બંધ થઈ ગયું. પતી ગઈ વાત. એટલે આત્માનો દુરુપયોગ ખરો. જોવા જાણવાનું દુરુપયોગ જ થયો ને, બીજું એનો ઉપયોગ ના કર્યો. બરાબર છે. એટલે જોવા જાણવાનું નથી, માટે ઊંઘ આવી છે. લોકો ખુશ થાય કે હું ઊંઘી ગયો. વાહ વાહ. ના થવાનું હોય ભાઈ. આ મનુષ્યપણું પ્રાપ્ત થયું તને. પ્રાણીઓની ઊંઘ નથી હોતી જેટલી મનુષ્યની ઊંઘ છે સાહેબ. વાહ વાહ, બહુ સારી નથી હોતી. બરાબર છે, બહુ સાચી વાત છે. વિચાર તો કરો. ના તો ઊંઘી જાય છે 8-8, 10-10 કલાક. હા, અને બિંદાસ. બિંદાસ. પાછી ભૂલ જ દેખાતી નથી. આ મોટી ભૂલ છે. ખટકો નથી, ખટકો પણ નથી. કોઈ નથી. બરાબર. અને એમાં જો જરાક કામ 2 કલાક વધારે કર્યું હોય તો કે હવે સુવું જ પડશે. અરે સુવાનું ક્યાં? હજુ તો બહુ છે ભાઈ. જિંદગી ઓછી પડે એટલો કચરો ભર્યો પડ્યો છે. કચરાનો ઢગલો છે, ઢગલો. આના પરિણામો દેખાતા નથી એટલે આવું થાય છે. આ ખરેખર કારણ શું છે? એને મોહ પરિણામ કીધા સાહેબ. મોહ પરિણામ. દાદા ભગવાન ચારિત્ર નાખી દીધું ને સાહેબ. આનાથી શું નુકસાન મને થાય છે એ દેખાતું નથી. બરાબર. તો જાગૃત થતો જાય. પછી જાગૃત થાય ને તો ઊંઘ ઓછી થાય. પેલી ઊંઘ ઓછી કરવા નથી જવાનું. જાગૃતિ વધારો. એટલે સાફ કરવાનું જ મન એટલું બધું થાય કે ઓટોમેટિકલી ઊંઘ ના આવે. તમે બરાબર છે. એના પરિણામ રૂપ છૂટો તમે. બરાબર છે. બહુ સરસ. એની મેં ઝપકી આવી જાય. આપણે આપણું કામ કરતા રહે. ઝપકી એની મેળે આવી ચાલી જાય. બરાબર છે. બહુ સરસ. આ તો બહુ ડેન્જરસ છે. બહુ ડેન્જર સાહેબ. આ તો બહુ ડેન્જર. દાદા ભગવાન કે છે કે વિષયમાં તો કદાચ વાઈફ સામે થાય કે કઈ ઝઘડો થાય તો કઈ ચેતે ખરો માણસ, પાછોય ફરે. આમાં તો પાછોય ના ફરે. ઊંઘ વિષય એવો છે કે એમાં પાછો જ ના ફરે. એને ઓલવેઝ સારું જ લાગે. ઓલા કરતા ડેન્જર છે આ વિષય. બહુ આજે તો વધારે આ સ્વરૂપ દેખાણું. વિકરાળ સ્વરૂપ છે આ ઊંઘનું. બહુ વિકરાળ સ્વરૂપ. અને એનું મોટું છે પ્રમાદ. જ્ઞાનનો ઉપયોગ નથી. જબરજસ્ત પ્રમાદ. એ ના પોસાય. પણ હવે માણસ ના ખબર પડે એટલે શું કરવાનું હવે. અથવા તો એવું થઈ જાય મને સમજાઈ ગયું છે એવું થાય. હા, એ તો વધારે ડેન્જરસ છે. સમજાઈ ગયું છે અથવા મને ખબર છે એવું બધું બહુ નુકસાન કરનારી વસ્તુ. બહુ નુકસાન કરનારી. એટલે બહુ જાગૃત રહેવું પડે એવું છે. બહુ જાગૃત રહેવું પડે. અને ખાસ કરીને ઉપયોગ એનો જે સમજણ મળી છે એનો ઉપયોગ. હા, જે સમજણ મળી એને તમે વાપરો. તમે જુઓ તો ખરા દિવસમાં 2-4 ભૂલ તો શોધો. પોતાની 2-4 ભૂલ તો શોધો. 2-4 ભૂલો શોધશો એટલે ખુશી થશે. તમને ખુશી થશે. વાહ. અને પછી વધતું જશે. બરાબર. એનો આનંદ મળશે એટલે વધતું જશે. આપણને રીસરનું ખબર પડે. તું આવી ભૂલ કર. તું બીજાની ભૂલ નથી ચલાવતો. તું પણ આવી જ ભૂલો કરું છું ભાઈ. કોઈ માણસ સામે કોઈની વસ્તુ લઈ જાય તો આપણને ના ગમે. આપણા સ્વાદ ખાતર એ વસ્તુ કોઈ વખત લઈ જઈએ તો તું પણ એવું જ કરું છું ભાઈ. એટલે પછી ભૂલ જોવાની મજા આવે ને પછી એમ. જે નથી ગમતું એ જ પોતે કરે છે. આ તો એક સ્થૂળ દાખલો છે સાહેબ. બરાબર છે. ના, આવું તો ઘણું બધું છે. બીજાને વાત કરતી વખતે બહુ સારી વાત કરશો. પોતાનું જુઓ તો ખરા તમે.
પોતાનું કોઈને જોવું નથી. એ જુએ પોતે પોતાનું જોતો થાય તો કલ્યાણ થાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. પછી ત્યાં જોવાનો સમય રહેતો નથી, અથવા તો કઈ પછી જોવામાં મજા પણ નથી આવતી. કારણ કે દાદા ભગવાન કહે છે કે સામે જે કંઈ પણ ભૂલ કરે છે કોઈ પણ, એ ભૂલ તમને જે દેખાય છે કારણ કે તમારામાં એ ભૂલ પડેલી છે. છે જ બસ. ત્યાં જ ખબર પડી જાય. બરાબર છે. એટલે ત્યાં જ તમને ખબર, સામે વાળા કોઈ ચોરી કરી તો તમારી અંદર એ ગુણ પડેલો જ છે. છે જ. બરાબર છે. એટલે તો દેખાણું. બરાબર છે. એટલે દેખાય, નહીં તો ના દેખાય સાહેબ. બરાબર છે. બરાબર છે. બહુ જાગૃતિ માગી લે છે. બહુ મોક્ષ માર્ગ એટલે જાગૃતિનો માર્ગ સાહેબ. વાહ વાહ. હા, મોક્ષ માર્ગ જ એટલે જાગૃતિનો માર્ગ. જાગૃતિનો માર્ગ છે. નિરંતર જાગૃતિનો માર્ગ. બરાબર છે. બહુ સરસ. ઊંઘ વિશે બહુ સરસ સમજણ પડી આજે. બહુ સરસ. આશીર્વાદ આપજો કે અમે આ જે સમજાય એ બરાબર એ રીતે અમે એનો ઉપયોગ કરી શકીએ. એવા આશીર્વાદ આપજો. પ્રાર્થના કરવાની, દાદા ભગવાન પ્રાર્થના કરવાની કે દાદા વિજ્ઞાન તમારું જેમ છે તેમ સમજી અને એનો યથાર્થ ઉપયોગ કરી શકે એવી કૃપા કરો. વાહ, બરાબર છે. ચોક્કસ કરી. એ ઉપયોગ પારકા ખેતર માટે નથી કરવાનો. ના, બરાબર છે. પોતાના જ ખેતર માટે. બરાબર છે. સ્વક્ષેત્ર માટે કરવાનો છે. ઉપયોગ વધે, શુદ્ધ ઉપયોગ વધે તેના માટે કરવાનો છે. ઉપયોગ જેમ જેમ વધતો જાય તેમ જાગૃતિ વધે, જાગૃતિ વધે એટલે ભૂલો વધારે દેખાય. અને ભૂલો વધારે દેખાય એટલે તમે બીજી થઈ ગયા. બીજી થઈ ગયા. વાહ વાહ. બીજાની ભૂલો જોતા બંધ થઈ જાય. પછી તમારા કાર્ય જે છે, બધા જે કાર્યો છે તે તો બધા જાણે ઓલો નાટકીય થતા હોય ને એવી રીતના બધા થઈ જાય ઓટોમેટિકલી. કારણ કે તમારો ઉપયોગ જુદો વર્તે છે. એટલે ઇઝીલી થઈ જાય કાર્યો બધા. બરાબર છે. કોઈ ડખો દખલ ના રહે ને, કાર્યમાં ડખો દખલ ના રહે. ઇઝી ગોઈંગ થઈ ગયું બધું. બરાબર છે. બહુ સરસ. તમે ઉપયોગમાં છો, તમારું છે બધું લક્ષ ઉપયોગનું. પોતે ડખો કરતો બંધ થઈ ગયો. ડખો કરતો જ બંધ થઈ ગયો સાહેબ. બહુ સરસ. બહુ સરસ. બરોબર સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. જય ગીતાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ બોલો. હા, પરેશાનંદજી, હસમુખભાઈએ કીધી એ બધી જ વાત મને લાગુ પડે છે. એટલે પુરુષાર્થના નામે જો જોવું ને તો 0 જ છે. એટલે રોજ પ્રાર્થના છે. સાહેબ આવ્યા. સાહેબ સચ્ચિદાનંદ બોલો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હા, બોલો બોલો. તો હવે રોજ છે ને કે સત્સંગમાં સાંભળું ને એટલે નક્કી થાય કે બસ આવી રીતે જ રહેવું છે, આવી રીતે જ જીવવું છે. પણ જ્યારે સત્સંગમાંથી ઉભા થઈએ ને એટલે પાછું એ બધું વિસ્મૃત જ હોય, કે એ કશું મગજમાં ના હોય, ઉપયોગ હોય નહીં. અને એટલે અંદરથી રોજ દાદાને પ્રાર્થના થાય, રોજ નક્કી કરું કે મારે આવી રીતે જ રહેવું છે, આ ઉપયોગથી રહેવું છે, આટલા કલાકની સવારે આટલા વાગે ઉઠવું છે. પણ પેલું ગરમી બહુ હોય ને તો એસીમાં ઊંઘવું પડે. એટલે એસીમાં ઊંઘવું ને તો સવારે પડવાનું નથી બેન, એમાં પડવાનું નથી. એમાં કરવામાં, એ તો કરવામાં પડી ગયા તમે. પણ ઉઠાતું નથી, જાગૃતિ ના હોય. તો એની જ વાત કરું છું. એમાં પડવાનું નથી. એ તો તમારો માલ જે પડેલો છે એ તો ઉકેલા આવશે ને. પણ જે ઉપયોગ હોવો જોઈએ કે તમારે જે ઊંઘ નથી આવતી, અરે ઊંઘ આવે છે વધારે, જાગૃતિ નથી રહેતી, એને જાણો. તો આ ખબર પડી, જાણ્યું કે નથી કરવા જવાનું. તો હવે મને આ એ સમજાવો કે હવે મને આ ખબર પડી કે મારે ઊંઘવું નથી, પણ ઊંઘ આવી જાય છે વધારે, કે ચલો ત્યારે તમને ખબર પડે કે આ દેહ પર મારો કંટ્રોલ નથી. હા, એ ખબર પડે તો સુંદર સવાલ પૂછે છે એક મહાત્માને કે તમારો દેહ તમને દુઃખદાયી છે એવી શ્રદ્ધા બેઠી છે. એટલે આ જે ભૂલો થાય છે ને એ દુઃખદાયી છે એવું તો 100% થાય. નહીં, પણ શ્રદ્ધા બેઠી છે કે આ ઊંઘ વધારે આવે છે તો મારો એટલો સમય ગયો. સપોઝ તમારા પૈસા 1 લાખ રૂપિયા પડી ગયા તો તમને કેટલો અફસોસ થાય? એટલે ઘણું બધું રહે, ઘણા સમય સુધી ચાલે, ઘણું બધું રહે ને. તો એવી રીતે ઊંઘ વધારે આવી જાય તો આપણને અફસોસ એવો રહે છે? તો કે ના, નથી રહેતો સાહેબ.
નથી રહેતો. આ સાંભળવાને કારણે આપણે રાખીએ છીએ કે ઓ આ તો ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. ખ્યાલ આવ્યો ને? પણ એ ઊંઘ મને શું મિસિંગ કરાવે છે, મારી કેટલી કંપની મિસ કરાવે છે, મારી કેટલી ખોટ ખાય છે, કેટલું મેં આ ઊંઘમાંથી સુખ લીધું, એવા કેટલાય પરિબળો એ સમજવાના. હવે તમને દેખાય છે એટલે દેખાયા પછી આ બધા પરિબળો સમજશો એટલે ઓટોમેટિક જ પરિણામ બદલાશે. હા, પરિણામને બદલવાના નથી, આપણે વાત સમજવાની છે. સમજ્યા એટલે પરિણામ બદલાયા રાખે. અને એમાં એ પરિણામ બદલવામાં મોટો ભાગ ભજવે છે તમારો નિશ્ચય. નિશ્ચય જ સાચો હતો એવું લાગે. તમે જેવો નિશ્ચય કરશો એટલે ઓટોમેટિક જ એ પ્રમાણે થવા માંડશે. હવે સપોઝ તમે સાંભળ્યું કે ઊંઘ નથી લેવા જેવી, તો તમે નિશ્ચય કરી નાખો મારે ઊંઘ નથી લેવા જેવી. અરે પણ ઊંઘશો નહીં સપોઝ, અને તમે જાગતા રહો, તો જાગ્યા પછી શું કરવાનું એ તો ખબર નથી. તો શું કરશો? તો ઉપરથી કે હવે સૂવું જ છે, જવા દે ભાઈ, રહેવા દે. આવું 2-4 વખતે થઈ ગયું છે. હા, એટલે આ વસ્તુ કરવા કરતા કેવો ઉપયોગ મૂકવાનો, શું મારે આ હોવું ઘટે, કઈ જાતનો પુરુષાર્થ રહેવો ઘટે, એમાં મને ટાઈમ ઘટે છે, ત્યાર પછી એ ઊંઘ પર ઓટોમેટિક ફોકસ થશે અને કામ થશે. એટલે વાતને સમજવાની છે. ડોન્ટ ટ્રાય ટુ ચેન્જ ધ ઇફેક્ટ. ઇફેક્ટ તમારા પ્રમાણે ઇફેક્ટ આવેલી છે, કે કોઈ બીજાના પ્રમાણે નથી આવેલી. હા, હવે તમે સમજણથી નક્કી કરશો કે આવું હોવું ઘટે એટલે ઓટોમેટિક જ થશે, પણ રાતોરાત ના થાય. પણ હજુ ઊંઘી જાઓ અને પછી કહો કે અરે ના ઊંઘાય, ના ઊંઘાય, ના. પ્રતિક્રમણ કર ને ભાઈ, શું કરવું તારે એ વાત કર. નથી ઊંઘવું તો શું કરવું તારે? બીજાને વચમાં કરવા છે કે શું કરવું છે? બરાબર છે. પોતાના મનને જોવું છે, એના માટે સમય કાઢવાનો છે. પોતાની જાતને જોવા માટે સમય કાઢવાનો છે. બીજી વસ્તુ એક કેવું થાય પરેશાનજી, સમય કાઢવાનો છે તો સમય જયારે મળે ને, સમય ઘણો બધો હોય ત્યારે બીજું લોપડ ચોપડમાં સમય બધો જતો રહે કે આ કરું, પેલું કરું, આ કરું. અને સમય ના મળે ને ત્યારે સફોકેશન થાય કે સમય નથી મળતો. એટલે કઉ છું ને, સમજણ નથી હજુ. સમજણ નથી અને તમે આવું કરવા જાઓ એટલે સફોકેશન થાય, ડિપ્રેશન આવી જાય. એટલે વાતને સમજવાની. વાતને સમજવાની. જેટલી વાતને સમજશો એની મેતે જ ફેરફાર થશે અને ફ્રેશ રહેશો. જેટલી વાત સમજાશે એટલું ફ્રેશ રહેવાશે. ખ્યાલ આવે ને? ભૂલ નથી જતી તો આપણને ખબર પડે, ઓ આ ભૂલ એટલી મોટી છે કે આ ભૂલ જતી નથી. આપણા ઘરમાં આપણે સાપ રાખી મૂકીએ? ના. ક્યાં સુધી રાખી મૂકીએ? રાખીએ જ નહીં સાપને. ક્યાં સુધી રાખી મૂકીએ? આપણને દેખાય નહીં ત્યાં સુધી. ત્યાં સુધી ખબર નથી, ત્યાં સુધી. ઊંઘ ક્યાં સુધી આવે છે? ખબર નથી ત્યાં સુધી. ખબર નથી ત્યાં સુધી. જેવી ખબર પડે કે આ ડેન્જર વસ્તુ છે, ઓટોમેટિક જ નીકળી જાય. પછી કેમ કરવું, જલ્દી કાઢવાની, ઓટોમેટિક પુરુષાર્થ થવા માંડે. હજુ ખરેખર ભૂલ તો દેખાતી જ નથી. ખાલી આ બોલાઈ ગયું, આ બોલાઈ ગયું, આ બોલાઈ ગયું, બાકી ખરેખર ભૂલ નથી. એ બોલાઈ ગયું ત્યારે જોવાનું કે બોલનારો કોણ હતો, શેના આધારે બોલાયું, કોણે બોલાયું, ખ્યાલ આવ્યો? એ બધું જોવું પડે. એની પાછળ આશય દેખાય, અભિપ્રાય દેખાય પોતાનો, આ બધું દેખાય. આ બધું એનાલિસિસ કરવું પડે. એનાલિસિસ કરે એટલે છણાવટ થાય, એટલે આખું ખબર પડે કે આ વાણી તો જબરી છે. એનાલિસિસ કરવાનો કંટાળો આવે છે હજુ. એનાલિસિસ કરવાનો કંટાળો આવે છે. કંટાળો. એનાલિસિસ કરવા બેસું ને તો કંટાળો આવે અને પછી ઉભા થઈ જવાય. કંટાળો એટલા માટે આવે કે ચોર પકડાઈ જાય ને, એટલા માટે કંટાળો આવે ને. ચોરને પકડવો નથી એનો મતલબ એવું થઈ ગયું. આપણે આપણી ભૂલને પકડી નથી એનો મતલબ એવો થયો. આપણે આપણી ભૂલને પકડવી નથી એનો મતલબ એવો થયો. એક્ઝેક્ટલી. પકડવી નથી. ભૂલ પકડાય ને તે દિવસે હું ખરું ઘણી વખત કહું છું, એક ભૂલ દેખાય ને, એક ભૂલ સરખી પોતાની રીતે નહીં, આમ યથાર્થ રીતે જો ભૂલ દેખાય ને
તો સમજવાનું કે બહુ સમજણ આપણી થોડી વધતી જાય છે. ભગવાનની કૃપા થઈ સમજવાની. તો યથાર્થ ભૂલ કેવી રીતે જોવી? ને બધી ભૂલો એક ભૂલ સાથે સંકળાયેલી છે. પણ એક ભૂલને યથાર્થ કેવી રીતે જોવાની? એ તમને મજા આવશે જે દિવસે ભૂલ દેખાય અને તમને મજા આવી, ઓહો આના કારણે આવું બધું થાય છે, એટલે તરત તમને મજા આવશે અને કાઢવાનું મન થશે. ભૂલ કાઢવાનું, ભૂલ જોવાનું મન થાય, કાઢવાનું મન થાય અને પોતે ફ્રેશ રહે અને પોતે જુદો રહે, ત્યારે સમજવાનું કે યથાર્થ ભૂલ દેખાય. પણ આ એક ભૂલ જોવાની શરૂઆત કેવી રીતે કરવી? તો નક્કી કરવું પડે તમારે. એ દાદા ભગવાન તમારું આટલું મોટું સરસ જ્ઞાન મળ્યું છે, મને ઘર બેઠા મળ્યું છે. કોઈ જંગલમાં નથી જવું પડ્યું, નથી તપ કરવું પડ્યું, નથી ઉપવાસ કરવું પડતું, નથી કોઈ વસ્તુનો ત્યાગ કરવો પડતો, છતાં અમે ઉપયોગ નથી કરતા. આવા બદમાશ માણસો છે, અમે મૂર્ખ માણસો છે. આપ કૃપા કરો, મને મારી ભૂલ દેખાય એવી કૃપા કરો દાદા. પ્રાર્થના, દિલથી પ્રાર્થના કરવી પડે. મને હમણાં એવું થયું પરેશ આનંદજી કે અમારા એક પર્સનલ ઓફિસરે હાજરી કાપી નાખી. હાજરી કાપી નાખી. હા, એટલે મને રોજ વિરોધાભાસ થાય, કલાક 1.5 કલાક. પછી છેવટે મને સમાધાન લીધું કે આપણે લેટ થયા તારે હાજરી કાપી છે ને, એમને તો નથી કાપી ને. પછી બધા વિચારો શાંત થઈ ગયા. હા, એટલે પછી મને એવું લાગ્યું કે આપણી ભૂલ છે એટલે એને હાજરી કાપી. આપણી એમને આપણને એમ લાગે કે આપણે જૂના છે એટલે આપણે ભલે કલાક 1.5 કલાક જઈએ પણ ના કાપવો જોઈએ. હા, એટલે ભૂલોનું ઉપરાણું ઉપરથી રાખીએ છે. હા, એટલે દાદા ભગવાન કહે છે ને, ભૂલો તમારી ઉપરી છે, કોઈ માણસ ઉપરી નથી. હા. પછી એટલે બધા જેવું તમે જુઓ કે આ તો આપણી ભૂલને લીધે છે, એટલે શાંત પરિણામ થઈ ગયા બધા. પછી વિરોધાભાસ બધું બંધ થઈ ગયો. બધું બંધ થઈ ગયું, બધું ઓટોમેટિક જ બંધ થઈ જાય. અને તમને મજા આવે. મેઇન વાત તો તમને મજા આવે. કેમ? તો કે તમને ભય લાગતો બંધ થઈ જાય. હા, પછી એકદમ લેટ જાવ ને એટલે તમને ભય લાગ્યા જ કરે, સાહેબ ઓલો બોલશે, ઓલો બોલશે, ઓલો બોલશે. કોઈ પણ માણસ ચડી બેસશે, પટ્ટાવાળો ટોન્ટ મારી દે. બરોબર. ટાઈમે જઈને ભૂલ ના થાય એટલે ઓટોમેટિક આપણે નિર્ભયપણું ખુલ્લું થાય. પછી નિર્ભયપણે આપણે કામ કરીએ, આવીએ જઈએ. હા, બહુ. અરે ફ્રેશ થાવ, શક્તિ આવે, બહુ શક્તિ આવે. હું તો એટલે કઉ છું ઘણી વખત એટલે કઉ છું, અલા વ્યવહારમાં જે ભૂલો થાય એને તો એક્સેપ્ટ કરો. વ્યવહારની ભૂલો આપણે તો એક્સેપ્ટ નથી કરતા, તો જ્ઞાનની ભૂલો તો વાત ક્યાં આવી? પછી આપણે એનાથી સંતાઈ ચાલવું પડે. આપણી ભૂલ હોય એટલે આપણી ભૂલ હોય એટલે આપણે એનાથી સંતાઈ ચાલવું પડે. એ તો ભાઈ કરું છું ને. હા, મને અનુભવ સંતાન નથી. તમારા ભૂલને તમે સાચવવા માટે સંતાઈને જાઓ છો. એટલે ભૂલને સાચવી. દાદા ભગવાન કે આ વર્લ્ડમાં મૂર્ખમાં માણસ કહેવાય કે જે પોતાની ભૂલને સાચવે છે. ભૂલને સાચવવાની હોય, કોઈ દિવસ સચવાય ના. સુધારી લેવાની. ભૂલને નહીં સાચવતા. એમની ભૂલ નિરાકરણ એટલે બહુ થઈ ગયું. એમની ભૂલ એમને નિરાકરણ લાવવાનું. એમની ભૂલનું એમને નિરાકરણ લાવવાનું. એ તો છૂટકો જ નહીં. એની ભૂલથી એ બંધાયા છે, સામેવાળો પોતાની ભૂલથી બંધાયા છે, આપણે આપણી ભૂલથી બંધાયા છે. આપણી ભૂલ જોતા થાય ને એટલે ઓટોમેટિક જ આપણી આજુબાજુ વાળાને ફાયદો થવા માંડે. અને એને પણ એવું થવા માંડે કે આપણે પણ આપણી ભૂલ જુઓ. બટ નેચરલ સિસ્ટમ બદલાઈ જાય. એટલે દાદા ભગવાન કે છે ને, 2-4 જણા પણ આવા તૈયાર થઈ જાય ને તો કામ થઈ જાય. કારણ કે એની હાજરીથી જ લોકોનું અંતસ્કરણ બદલાઈ જાય બધું. ખ્યાલ ને? એટલે બહુ મોટી વસ્તુ સાહેબ. પોતાની ભૂલ એટલે ભૂલો પોતાની જોનારા થઈ શકે ભગવાન સાહેબ. જગતમાં થઈ શકે ભગવાન. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. બીજો કોઈ પ્રશ્ન છે પ્રફુલભાઈ? ના, બસ. ઓકે, જય સચ્ચિદાનંદ.
જય દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દરેક દીપક હા સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ પરેશભાઈ જય સચ્ચિદાનંદ. દેવાનંદ જેવું આપણે શું હા બોલ. આજે દાદાએ જે વિજ્ઞાન સ્વરૂપ આપ્યું ને આખું ગજબનું આપ્યું કે અમારી હાજરીમાં એટલે હા સંભળાય છે કે અમારી હાજરી ના હોય અમે અમેરિકા ગયા હોય સત્સંગ તો તમે આ વિજ્ઞાન સ્વરૂપ છો એમ કહેશો ને તો દાદા હાજર થઈ જશે. સંભળાય છે ને પરેશભાઈ? મોટેથી બોલ ને ભાઈ, નહીં સંભળાતું. હા મોબાઈલ માંથી બોલ ને, આ કાઢી નાખ ને પિન. ના ના હવે સંભળાય છે ને હવે? સંભળાય. હા હા એટલે વિજ્ઞાન સ્વરૂપ છું એમ દાદાએ આપ્યું ને કે હું મારી ગેરહાજરી હોય અમેરિકા ગયો હોય તો એ દાદા કે ભાઈ અમારી હાજરી તમને વર્તાશે ત્યાં આખું. એટલે એમ દાદાએ કહ્યું અને ખરેખર આપણે બી એ વિજ્ઞાન સ્વરૂપ છે એમ બોલે પગના અંગૂઠાથી આખો કપાળ પર અડાડીએ 5 વખત બોલીએ વિજ્ઞાન સ્વરૂપ છું તો આપણને દાદાનું હાજરી અનુભવમાં આવે. પણ જે સર્કિટ પૂરી થાય છે અને સોલ્વન્ટ છે એ હજી બરાબર સમજાતું નથી કે સર્કિટ પૂરી થાય છે અને એક સોલ્વન્ટ છે એટલે અહંકાર ઓગાળવાનું એક સાધન છે આખું એમ. અને બીજું શું કે કપાળ એટલે પગના જમણા પગના અંગૂઠામાંથી એવી શક્તિ નીકળે છે આખી એમ મારો પ્રશ્ન હતો આખો. એ શું જાણવું તારામાં? શું જાણવાનું? કે આ સર્કિટ કેવી રીતે પૂરી થાય આખી એમ. હવે ઘણા મહાત્માઓને એવું કે કઈ સર્કિટ પૂરી કરવી તારે? એટલે હું શું કહેવા માંગુ છું કે એક સર્કિટ પૂરી થાય એમ વાંચ્યું છે અને બીજું કે વિજ્ઞાન સ્વરૂપ છું એવું કહેવાથી આખું સોલ્વન્ટ સમજાતું નથી. સોલ્વન્ટ શું છે? સોલ્વન્ટ ઈગો એ થઈ જાય, ડિઝોલ્વ થઈ જાય એટલે સોલ્વન્ટ કીધું. જ્ઞાની પુરુષનું અંગૂઠો મોટામાં મોટું સોલ્વન્ટ છે ઈગો ઓગાળવાનું. એટલે પોતાના સ્વરૂપનું સંધાન થાય એટલે ઈગો ડિઝોલ્વ થઈ જાય એટલે સર્કિટ પૂરી થાય. ઈગોને કારણે સર્કિટ ઓપન રહે છે. હવે જો હું શુદ્ધાત્મા હું વિજ્ઞાન સ્વરૂપ બોલું એટલે ઈગો નીકળ્યો એટલે સર્કિટ પૂરી થઈ. અચ્છા હા, સર્કિટ માંથી ઓલો બહાર નીકળી ગયો દીપક. હા પણ જે મહાત્માઓના પગનો અંગૂઠો ત્યાં અડકાતો જ નથી તો એને ગેરફાયદો થાય. તું યાર ગજબ પ્રશ્ન લાવે છે ખોટા. આ પગના અંગૂઠો અડે તો હાથનો અંગૂઠો અડાડ યાર ભાઈ, જે અડે તે અડાડ ને ભાઈ. ડાબા પગનો અંગૂઠો અડાડ, ના અડે તો હાથનો અંગૂઠો અડાડ, ના અડે તો પછી ઘણા લોકો એવું કરે છે કે પગના અંગૂઠામાં 2 હાથ મૂકીને આમ વેટ કરીને પછી અહીંયા હાથ લગાડે છે. જેવું કરવું હોય કર ને ભાઈ, ને તો વાયર બાંધીને કર. અચ્છા એટલે સર્કિટ એ રીતે સર્કિટ પૂરી થાય. આજ્ઞા છે, સિમ્પલ વાત. પગનો અંગૂઠો ના અડે તો વજન ઓછું કર, બીજું શું. ના અડે તો એવું થોડી ખોટી ગપ્પા ચલાવાય. ત્યાં સુધી ઓપ્શન સ્વરૂપે આ ભલે હાથનો અડાડે પણ ભાઈ હવે મારે પગનો ભગવાને કીધું છે એટલે પગનો અંગૂઠો અડાડવો જ પડે ભાઈ. એટલે વજન ઓછું કરવાનું પછી, બીજું શું. વજન ઓછું નથી કરવું તમારે. સરસ. એટલે આ થોડુંક અંગૂઠો એ પગને અડકાડે ને મારવાની ભાઈ. પોલ તો એ મરાઈ જાય છે પણ જાણ પણ એ પોલ મારે પણ એ જાણપણામાં આવે કે આ પોલ મરાઈ ગઈ આખી. જાણપણામાં આવે કે ના આવે. વજન ઓછું કરને ભાઈ તું, કે વજન ઓછું કરવાની શક્તિ આપો દાદા, અંગૂઠે વિધિ કરવી છે મારે. અંગૂઠે વિધિ મારો અંગૂઠો અડે એવું કરી આપો. એટલે ઓટોમેટિક પછી ખોરાક બી ઓછો થઈ જાય ને ઊંઘ બી ઓછી થઈ જાય. બધું થઈ જાય, બધું જ થઈ જાય. એક જ શક્તિ માંગે તો બધું કામ થવા માંડે ધબાધબ. સિન્સિયર થાવ બસ. દાદા ભગવાન કે છે સિન્સિયર થાવ. તમારી ઇનસિન્સિયરિટી જ તમને આડી આવે છે. તમે જેટલા સિન્સિયર થશો એટલે તમારું કામ થવાનું ચાલુ થશે. સિન્સિયર થાવ, ધેટ્સ ઇટ. Because of insincerity, these all problems are there. When sincerity is there, there is no problem. બસ સિન્સિયર થાવ અને મોરલ થાવ.
હા, એ પછી મોરલ હવે પાછું નવું સાંભળેલું લાવ્યું આવે. સિન્સિયર થાવ, બસ આ જ્ઞાન માટેની વાત કરે. સિન્સિયર. મોરલ એ સંસાર વ્યવહાર માટેનો શબ્દ છે. ના એટલે અનુભવમાં તો આવી ગયું કે આખું આ જે ભૂતગલમાંથી જે સુખ લીધું એમાં તો તારું રિપેમેન્ટ આવે, એ આખો અનુભવમાં આવી ગયો. જે ભૂતગલમાંથી સુખ લીધું એનો જ આ બધો એનો જબરજસ્ત ભોગવટ, એટલે એના પરિણામ બહુ ખરાબ આવે છે. અને આત્મામાં જે સુખ છે થઈ ગઈ. હવે આપણે નક્કી કરો ને, સિન્સિયર થાવ ને. એમાં હું હવે ઓલામાં સિન્સિયર હતા, હવે આમાં સિન્સિયર. હા બસ સિમ્પલ છે આખો. જય સચ્ચિદાનંદ. જય પોલ ના મારો સચ્ચિદાનંદ. ઇન્સર્ટ, તમારી પોલ ને પોષો નહીં. બરાબર. પોલ ને પોષવાની નહીં. બહાનું કરીને પોતાની પોલ ને પોષે છે. હા બરોબર. બરાબર સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. સચ્ચિદાનંદ. રાજેશભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદ. સચ્ચિદાનંદ. હવે આપડે જે આ છેલ્લું વાક્ય નીકળ્યું અત્યારે, હા પોલો ને પોષશો નહીં. હા. એટલે જે રાજેશથી પોલો થઈ જાય છે અથવા થઈ રહી છે, એને થોડું પોષણ રાજેશ આપતો હોય એવું લાગી રહ્યું છે. મતલબ તો એમાંથી કઈ રીતે મુક્તિ મેળવવી, ખાસ કરીને જે પોષણ થઈ રહ્યું છે. નક્કી કરવાનું કે મારે ખોટા રસ્તે નથી જવાનું, દાદાની આજ્ઞામાં રહેવું છે કોઈ હિસાબે. પણ છતાં થઈ જાય છે અંદરનો, મતલબ પ્રયત્ન તો એવો જ હોય છે કે ભાઈ નથી કરવું એમ, અથવા નથી થવું. પણ છતાંય થઈ જાય છે તો શું કરવું એમ? નાના છોકરા 2-4 વખત બોલી પછી મા બાપ શું કરે? નાના છોકરા કોઈ ભૂલ કરે, નાના છોકરા પછી આપણે ના પાડીએ છતાં 2-4 વખત કરે તો પછી મોટા લોકો શું કરે? દંડો મારે. શું કરે? અથવા સમજાવે. પણ બંને ભાષા, એક તો દંડો મારવાની ભાષા હોય અને બીજી સમજાવવાની ભાષા હોય. એવું છે કે નાનો છોકરો ભૂલ કરે 2-4 વખત, એટલે પછી એને જરા વડે પછી વડે, પછી છતાં ના સમજે તો 2-4 આપે પણ ખરો. તો હવે 2-4 આવી પણ જાય છે પાછું, એવું થાય છે. ના એટલે એવું કરવાનું, છતાંય 2-4 આપી દે. ના, એમ તો ઘણી વખત રાજેશ પોતાને પણ મારી દેશે કે ભાઈ રાજેશ આવી બોલો કેમ કરે છે, આવું ના થવું જોઈએ. છતાંય થઈ જાય છે. ના થવું એવું નહીં, ના થવું જોઈએ નહીં. તો જે કરેલું છે તે નીકળે છે ને. એટલે પ્રતિક્રમણ કરવાનું અને પછી નક્કી કરાવડાવવાનું કે આવી ભૂલ ના થાય એવો તો નિશ્ચય કરું છું, એટલે આગળ વધવાનું. પછી ખ્યાલ આવે ને? પણ જે ભૂલો કરે છે તે આપણે નથી, એ ખાસ ધ્યાનમાં રાખવું. હા, એ તો હોય જ છે. પણ છતાં આ તો એકદમ જ અચાનક વાક્ય નીકળ્યું એટલે મેં કીધું એટલું પણ ના, આપણે જાણતા થઈ જાય તો ઘણું સારું કરે કે હા, પોતાની બેક ઓફ ધ માઇન્ડ એવું રહ્યા કરે કે ચાલશે, હવે વાંધો નહીં. હા, એવું થઈ જતું હોય કદાચ કે હા થઈ ગયું છે ને, અથવા તો જેને ફૂલોને પોષણ કરે છે એટલા માટે જ ખાસ મેં આપને યાદ કર્યા કે ના ભાઈ ચલો ખુલાસો કરી દઈએ, કે અંદર થોડું કઈક એવું રહી જતું હોય એવું કેવું છે આપનું. મતલબ ચાલશે બોલે ને એ નિશ્ચયમાં નથી રહી શકતો. મતલબ કે આ ચાલવું ન જ જોઈએ. ચાલશે એ શબ્દ અંદર જે બેસે છે એના હિસાબે કદાચ ફરી વખત એની ભૂલ થતી હોય. એવું કઈ સમજી શકું? મતલબ જે ચાલશે છે એવું ના હોય એટલે પછી ધીરે નીકળી જાય બોલ. બરાબર, ચાલશે એવું ના થવું જોઈએ. ભૂલ થાય, ભગવાન એનો વાંધો નથી ઉઠાવ્યો. ભૂલ થયા પછી અંદર જે ચાલશે એવું રહે છે ને તે ગુનો છે. એ ગુનો છે. સમજણ પડી? સંભળાયું? એટલે એ ભૂલ થવી ના જોઈએ, અથવા એ અંદર ના. હા, સંભળાય. સંભળાયું તમને? હા, સંભળાય છે. મારો અવાજ આવે છે આપને? ભગવાન એવું કહે છે ભૂલ થઈ તેનો અમે બહુ વાંધો ઉઠાવતા નથી. સંભળાય છે.
પણ ભૂલ થયા પછી ચાલશે જે બોલે છે તેનો વાંધો છે. ના હા એટલે એ ચાલશે બોલતો નથી પણ આમ છતાંય જે કહીએ ને કે થોડુંક અંદર એવું રહી જતું હોય કે ના ભાઈ હશે હવે રાજેશ નો ભરેલો માલ છે એ પણ એક પ્રકારની પોલ જ કહેવાય. તો હા તો ભૂલ જ કહેવાય ને, અંદર પડેલો માલ છે એટલે શું એવું બોલાતું હશે? રક્ષણ કર્યું એ તો. ભરેલો માલ છે એવું હા અને નીકળી રહ્યો છે કદાચ એવું પણ થઈ જતું હોય એમ. રક્ષણ એટલે કર્યું એ હોય તો ખાસ ભરેલો માલ તો સામેવાળા માટે હા વાપરવાનો છે. એનું રક્ષણ કર્યું મતલબ ભૂલી આપ. આપણને કોઈ ગાળ આપી જાય ત્યારે કહેવાનું કે તો સામેનો ભરેલો માલ છે. આપણા માટે ભરેલો માલ નથી વાપરવાનો. ભરેલો માલ. હા બરાબર બરોબર. સરસ. જય સચિન, જય સચિન રાજેશભાઈ, જય સચિન. જય સચિન રાજેશભાઈ. જય હસમુખભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનજી, આપે એક વાત કરેલી હમણાં, આત્મા આ જ્ઞાન પછી આપણને આત્મા ચિંતવે તેવો થઈ જાય છે. હાલો, સંભળાય છે? ચિંતવે નહીં, જ્ઞાન હોય કે જ્ઞાન હોય કે ના હોય, આત્માનો સ્વભાવ છે જેવું ચિંતવું એવું થઈ જાય. હા થઈ જાય છે. એટલે આના રેફરન્સમાં દાદા એક એવી વાત કરેલી છે કે સંકિતધારી મહાત્માઓ હવે થયા છો. તો હવે આ જ્ઞાન પછી તમે સંકિતધારી મહાત્મા થયા છો. હા. તો જવાબદારીનું પદ નિભાવજો. હા. પછી બીજી દાદા એવી વાત કરે છે કે તમને એવી હાઈટ ઉપર બેસાડ્યા છે કે જો અહીંથી પડશો તો હાડકું જડશે નહીં. બરોબર. એટલે આ બે વાતને કંઈક રેફરન્સ છે, વચ્ચે કનેક્શન છે એવું મને લાગે છે. શું? કે હાઈટ ઉપર બેસાડ્યા છે એટલે અહીંથી જો કઈ ભૂલ થશે સંકિતધારી મહાત્માથી, તો પછી એનું પરિણામ બહુ ખરાબ આવશે વધારે એમ. ના એટલે એમ કહેવા માંગે છે કે હવે તમે ચેતતા રહેજો અને તમને બહુ હાઈટ પર બેસાડે છે, ફરી આ હાઈટ પર જવાય એવું નથી. કૃપાથી તમને બેસાડી દીધા છે એટલે ચેતતા રહેજો, જાગૃત કરવા માટે વાત કરી છે. બરાબર છે. બેફામ ના થઈ જતા એમ. હા બરાબર છે. હા જ્ઞાન મળ્યું એટલે બેફામ થઈ ગયા કે હવે કઈ મને વાંધો નહીં આવે એવું ના કરતા. હા એવું ના કરતા. બરાબર. લક્ષ્મી અને વિષય સંબંધી બેફામ ના થઈ જતા કે આ જ્ઞાન મળ્યું છે એટલે બહુ વાંધો નહીં. બરાબર છે. એટલા માટે કીધું છે કે બેફામ ન થવા માટે, નીડર ન થવા માટે આ વાત કીધી કે હવે ઉપર આવી રીતના જશો તો નીચે પડશો તો પતી ગઈ વાત, વસ્તુ ચાલી જશે. આ સંકિતધારી મહાત્મા થાય છે એટલે હવે જો કોઈના પ્રત્યે ભાવ બગાડે ના, આ સંકિતધારી મહાત્મા થયા છે બરાબર. એટલે હવે પછી જો કોઈ ભાવ બગડે એનું તો એનું પરિણામ બહુ ખરાબ આવે એમ એવું દાદા કહે છે. એટલે કે છે જવાબદારીનું પદ નિભાવજો એમ. જવાબદારી પદ એટલે હવે તમને શુદ્ધાત્મા થયા ને તમે, તો શુદ્ધાત્મા તરીકે રહેજો. બરાબર. મેનેજર બનાવે તો મેનેજર તરીકે રહેવાનું કે એમ્પ્લોય તરીકે રહેવાનું? મેનેજર તરીકે. બરાબર છે. શુદ્ધાત્મા થયા તો હવે શુદ્ધાત્મા તરીકે રહેજો એમ કે છે. બરાબર છે. તમને તમારા જે તમને જે બનાયા છે તેની જવાબદારી તો હોય કે ના હોય? હા હોય ને. બરાબર છે. તમે હસબન્ડ હોય તો હસબન્ડ ની જવાબદારી નિભાવો છો કે નથી નિભાવતા? નિભાવ્યા. બરાબર છે. તરીકે જવાબદારી નિભાવો છો કે નથી નિભાવતા? કઈ કેવું નથી પડતું. બરાબર છે. હા આ કે છે કે હવે તમે શુદ્ધાત્મા થયા તો શુદ્ધાત્મા થઈને રહેજો. દરેક સંજોગની અંદર આમ છે તેમ છે ને એવું બધી માથાકૂટ ના કરતા. તમે શુદ્ધાત્મા થયા, શુદ્ધાત્મા રૂપે હવે જવાબદારી નિભાવજો એમ. બરાબર. એટલે એવું હા સમજાય છે. હા એટલે તમે શુદ્ધાત્મા થયા એટલે ડખો દખલ બંધ થઈ દરેક સંજોગોમાં. બરાબર છે. હવે ડખો દખલ બંધ કરવાની. તમારે તો શુદ્ધાત્મા થયા, તમારે તો જો સંયોગોમાં દખલ નથી કરવાની. તો હવે તમે તમારી જવાબદારી નિભાવ છો કે નથી નિભાવતા એ જોવાનું આપણે. બરાબર. બરાબર. એટલે આ ડખો કરીએ છીએ દરેક સંજોગોમાં, ઘરમાં કે બહારના સંજોગોમાં કેવો ડખો કરીએ તે જોવાનું. તો કે તમે તમારી જવાબદારી નથી નિભાવતા સાહેબ. બરાબર. એટલે એવું બને કે આ જ્ઞાન લીધા પછી હું શુદ્ધાત્માના પદ ઉપર બેસું છું તો હવે મારી જવાબદારી વધી જાય છે કે હવે મારો કોઈ પણ ભાવ બગડશે તો એનું પરિણામ બહુ ખરાબ આવશે. ના વધી જાય ત્યારે સવાલ નથી આવતો. તમે જે છો તેના પર તમે બેઠા છો કે બીજા પર થોડી બેઠા છો. પારકી વસ્તુ પર બેઠા હોય તો જવાબદારી વધી જાય.
બરાબર. તો તમે તમારા સીટ પર બેઠા છો એટલે હવે તમે હમ. તમારા સીટ પર બેસીને તમારા સીટનું જે કામ હોય તે કરજો. એ હમ, દાદા હમ. રાજા હોય અને રાજા પોતાની સીટ પર બેઠો હોય અને સામે નર્તકી નાચ કરતી હોય તો રાજાનું શું કર્તવ્ય? તો કે એને જોવાનું. બરાબર. તમે ત્યાં જઈને નાચવા માંડો એની સાથે તમને ગમી ગયું એટલે તો કે ના ચાલે, જવાબદારી નિભાવી નહીં તમે. પોતે રાજાના પદ ઉપર છે. બરાબર. એવી રીતના તમે શુદ્ધાત્મા પદ એ રાજાનું પદ છે સાહેબ. બરાબર છે. એવી રીતે રહો એમ. બરાબર છે. એટલે જવાબદારી શબ્દ એટલા માટે વાપરો છે કે પોતાને આવું મોટું પદ મળ્યું છે એની કિંમત સમજવાની છે. કિંમત એટલે તમને એમ કે છે કે હવે તમે શુદ્ધાત્મા સ્વરૂપે રહેજો એમ. બરાબર. દરેક સંજોગોમાં શુદ્ધાત્મા સ્વરૂપે રહેતા નથી આપણે. બરાબર છે. જવાબદારી શું છે તો કે શુદ્ધાત્મા સ્વરૂપે રહેવાની. હા, એ જવાબદારી છે હવે મૂળ. બરાબર. બરાબર. એમ કહેવા માંગે છે. બરાબર, સમજાયું. હા, સમજાયું. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. 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 જય સચ્ચિદાનંદ. હસુભાઈ, બીજો કોઈ પ્રશ્ન છે તમને? હવે તમે કઈ વાંધો નહીં. મહાત્માઓ, કોઈને પ્રશ્ન? સુરેશભાઈ, પ્રીતિબેન, સુબીરજી, પ્રશ્ન કોઈ? સાહેબ, કોઈને પ્રશ્ન? સચ્ચિદાનંદ તો ઓકે સાહેબ, તો હસુભાઈ તમે ફોલો કરજો. હાજી. એક જ મિનિટ. નમો બોલાવો સાહેબ. નમો વિતરાગા નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવઝાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સબ્બ સાહુણમ નમો લોય સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌવપાવપણાસણો સવ્વપા વપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પંગલાણમ ચ સવ્વેસીમ પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.